જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. જ્યાં સુધી દેવોને જાણીશું નહીં ત્યાં સુધી સેવા પૂજા અભિષેક આરતી ભોગ ધરીએ ત્યાં સુધી જ વાતાવરણ પવિત્ર રહેશે. તેમાંય પૂજા પાઠ કરતાં કરતાં સેવા કરતાં કરતાં વચ્ચે વચ્ચે ફોન આવે, આપણે જવાબ દેવા માટે ઉતાવળા થઈએ અને આમ તો પલોઠીની નીચે જ ફોન મૂક્યો હોય. આ બધી મર્યાદાઓ છે અને અમે કહીએ અમે મર્યાદિત છીએ, અમે પાક્કા વૈષ્ણવ છીએ. હવે પાક્કા ને કાચા શું એ મને હજી અત્યાર સુધી 85મે વર્ષે સમજાયું નથી અને મને કોઈ એવા ગુરુ નથી મળ્યા કે મને આ વાત સમજાવે. હા, મને ગુરુ મળ્યા પાંડુરંગ દાદા. એમણે ઘણી વખત વાતમાં આવી વાતો કરી દીધી છે કે જેથી અંતરચક્ષુ ખીલી ગયા, ઉઘડી ગયા. હા, મર્યાદી છીએ આ શબ્દનો કોઈ જ અર્થ નથી. હકીકતમાં મર્યાદી નહીં, મર્યાદિત થવાનું છે, મર્યાદાનું પાલન કરવાનું છે. વર્ષોના વર્ષો ગયા, 3 પેઢીથી આપણી સેવા ચાલે છે, પણ હજી સુધી કોઈ ગુરુએ મર્યાદી શું એ સમજાવ્યું નથી કે કોઈએ સમજાવ્યું હોય અને કોઈએ મને કહ્યું હોય કે મર્યાદીનો આ અર્થ થાય છે, તો તેવું મને યાદ નથી. કારણ કે કોઈએ મને એવું કહ્યું જ નથી. મર્યાદાઓ મહાપ્રભુ વલ્લભાચાર્યે જ નક્કી કરી છે, પણ સમજ્યા કેટલું, અમલમાં કેટલું મૂક્યું, હા, એનો સાક્ષી માત્ર ઠાકોરજી છે. ઠાકોરજીને ધરેલો ભોગ કદી ફ્રીઝમાં મુકાય નહીં. એ જમાનામાં ફ્રીઝ હતા, એ મહાપ્રભુજીએ કહ્યું હોય કે ભાઈ જે વધે એ ફ્રીઝમાં મૂકી દો. ના, આવું મહાપ્રભુજીએ કહ્યું જ નથી. ફ્રીજ ભલે ન હોય, ઠાકોરજી માટે ફ્રીજ કદાચ જુદું પણ રાખ્યું હોય છે વૈષ્ણવોએ, પણ પહેલાંના જમાનામાં ક્યાં ફ્રીજ હતા? અને છતાંય હવેલીઓમાં ઠાકોરજીને ભોગ ધરાતો, હવેલીઓમાં અન્નકૂટ થતા, જાત જાતના મનોરથો થતા, ત્યારે ઠાકોરજીને ધરેલો ભોગ 24 કલાકમાં બાંટી દેવામાં આવતો. એક પ્રહર વીતવા નહીં દેતા. કૃષ્ણના ગ્વાલ બાલ જરૂરતવાળા આજે ચારે બાજુ છે, છતાં એમને મોઢે એક પણ કણ જતો નહીં હોય. ખબર નહીં ઠાકોરજી આરોગતા હશે કે નહીં, પણ એક વાત જરૂર છે, ઠાકોરજીની સમક્ષ ધરેલો આ અન્નકૂટ, આ સામગ્રીઓ એમની મીઠી નજર જરૂર પડી હશે અને તેથી એમના શ્રી અંગનો પવન, એમના દ્રષ્ટિની દિવ્યતા આ અન્નકૂટ ઉપર જરૂર પથરાઈ જતી હશે અને તેથી આ પવિત્ર થતું હશે અને આપણે પ્રસાદ તરીકે લેતા હોઈશું. હા, ઠાકોરજીનો ભોગ પ્રસાદ વેચી દેવાનો હોય. વારંવાર આ વાતો હું કહેતી રહી છું. સત્ય કહેવું મારો સ્વભાવ છે કે ઠાકોરજીની દ્રષ્ટિ મારા પર સદાય રહી છે. દેવને, દેવના કાર્યને, દેવના સ્વભાવને, એમનો ગમો અણગમો આપણે જાણવાનો છે. તો રોજ જ્ઞાન સમજણનું આભૂષણ મહાપ્રભુ વલ્લભાચાર્ય તરફથી આપણને આ મળ્યું ગણાય કે જો આપણે સમજવાની કોશિશ કરીએ તો એ આ વાતો ખરેખર આભૂષણ બની જાય, એક દાગીનો બની જાય. બાકી તો આગે સે ચલી આવી અને પીછે સે ધકેલ દિયા. હવેની પ્રજાને જવાબ દેવા માટે તૈયાર રહેજો. મારી ઉંમરની જે સિનિયરો છે, 60, 70, 75, 80 સુધીની, તેઓ આ સેવા પૂજા જરૂર કરતા જ હશે. કદાચ એમના હાથમાં આવેલી 50-55 વર્ષની વહુઓ પણ માજીને અનુસરતી હશે, પણ એ 50-60 વર્ષની જે વહુઓ છે, મેચ્યોર છે, એમણે એની વહુઓને તૈયાર કરી. મનોરથા પૂરતા ઠીક છે, દર્શન કરવા પૂરતું ઠીક છે, પણ આ બધો ભાવ સમજાવીને એને તૈયાર કરી કે બેટા તારે પણ 8 સમાના દર્શનની વાતો સમજવાની બહુ જરૂર છે. ના, કારણ કે હવેની જે નાની વહુઓ છે એ તો જોબ કરતી હોય, એમને તો સમય જ નથી. ક્યારેક પણ નવરા પડીએ તો પાર્ટીમાં હોય, પિક્ચરોમાં હોય, શોપિંગમાં હોય, એટલે એ 25-30 વર્ષની વહુઓને આની જરૂર નથી. તો એ એની વહુઓને શું સમજાવશે? એ એની દીકરીઓને કઈ રીતે ટ્રેન કરશે? આવો બધો વિચાર કર્યો.
વૈષ્ણવ ધર્મ કદી ભૂસાવાનો નથી, દિલીત થવાનો નથી, પણ કદાચ આમને આમ આગે સે ચલી આતી, આગે સે ચલી આતી. હવે આગે સે ચલી આતી એટલે શું આપણે કાલે સમજશું.